નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. સૌ કોઈને એ જાણવું છે કે હવે અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની રહી હતી એ લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ અને હવે એ સિસ્ટમ કઈ તરફ જવાની છે, શું ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો છે કે નહીં, તો એ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગનું જે મોડેલ છે એના પરથી જે માહિતી મળી છે એના આધારે એ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે હવે વાવાઝોડાનો ખતરો નથી, કેમ કે જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ મુંબઈ પર થઈ અને પછી આગળ નીકળી જવાની છે. એટલે એ સિસ્ટમ જ્યારે જમીન પર હોય તો એને વેગ, એને ગતિ, એને બળ નથી મળતું અને એના કારણે વાવાઝોડાનો ખતરો નથી, પણ હા વરસાદ ચોક્કસથી આવવાનો છે. મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોમાં સખત વરસાદ અને ગુજરાતના દક્ષિણ ભાગમાં પણ વરસાદ. સેટેલાઇટ ઇમેજ તમે જોઈ રહ્યા છો અને આ જે આખો વાદળથી ઘેરાયેલો ભાગ છે, આ આખો એ સિસ્ટમના કારણે ઘેરાયેલો ભાગ છે અને એના કારણે મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, કેરળ એ બધા જ વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ છે એ પડી રહ્યો છે અને એની અસર છે અહીંયા દક્ષિણ ગુજરાતમાં પણ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં થશે એ પ્રકારની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના મોડેલોમાં પણ ક્યાંય એવું દર્શાવવામાં નથી આવ્યું કે હવે પછી વાવાઝોડું છે એ બનશે. આ સિસ્ટમ જે છે તમે જોઈ રહ્યા છો વિંડી, અત્યારે મુંબઈ મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં છે અને મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ છે એ પડી રહ્યો છે. કોલ્હાપુર, હુબલી, બાલારી, સોલાપુર આ બધા જ વિસ્તારો હૈદરાબાદ સુધી છે અને નીચે મેંગલુરુ એટલે કર્ણાટક આસપાસ અને કેરળ આસપાસનો જે આખો પટ્ટો છે એ ત્યાં ભારે વરસાદ છે વરસી રહ્યો છે. એની અસર છે એ ગુજરાતના દક્ષિણ ભાગમાં થવાની છે વધારે, એવી આગાહી છે એ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ધીમે ધીમે આ સિસ્ટમ છે એ મુંબઈ પર થઈ અને આમ આગળ નીકળી જવાની છે, એટલે એને બહુ જ ગતિ કે બહુ વેગ કે બહુ બળ નથી મળવાનું, એના કારણે એ વાવાઝોડું બનશે એવી સંભાવનાઓ હવે નહિવત પ્રમાણમાં જોવાઈ રહી છે. તમે જોઈ રહ્યા છો એ જેમ સમય પસાર થતો જાય છે એમ કોલ્હાપુર, હુબલી આસપાસના વિસ્તારોમાં એ અતિ ભારે વરસાદ લાવવાની છે 25 તારીખે અને ત્યાર પછી ધીમે ધીમે એ આ રીતે આગળ નીકળી રહી છે સિસ્ટમ. અકોલા, નાંદેડ, જલગાંવ, નાગપુર, રાયપુર એ બધા વિસ્તારોમાં પછી અત્યંત ભારે વરસાદ લાવશે. મુંબઈ, નાસિક આસપાસના વિસ્તારોમાં પણ એ ભારે વરસાદ, કોલ્હાપુર, મુંબઈ અને આ 26 તારીખનું છે આ વિંડીનું મોડેલ છે એ સંભાવનાઓ દર્શાવી રહ્યું છે કે મુંબઈ મહારાષ્ટ્રમાં અતિ ભારે, અત્યંત ભારે વરસાદ પડે. પછી જુઓ તમે મુંબઈથી જઈને એ આમ આગળ જઈ રહી છે, એટલે એ ખાસી એવી અસર છે એ વાવાઝોડાની થવાની નથી. હવે એ જોઈ લઈએ કે ગુજરાત માટે વિંડીનું મોડેલ શું કહી રહ્યું છે. આજની 24 તારીખ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા, વડોદરા આસપાસના વિસ્તારોમાં એ છૂટાછવાયા ઝાપટા બતાવી રહ્યું છે અને પછી દક્ષિણ ગુજરાતમાં એની અસર એટલે વલસાડ, નર્મદા, ભરૂચ એ બધા વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા ઝાપટા પડે એવી આગાહી છે અને આ 26 તારીખે પણ ખાસી એવી અસર છે ગુજરાતમાં નહીં થાય. સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વિસ્તારો જેમ કે અમરેલી છે, ઉના છે, ભાવનગર છે, જૂનાગઢ છે એ તરફના વિસ્તારો, ગોંડલ આસપાસના વિસ્તારો અને પોરબંદર આ જે દરિયા કિનારાનો પટ્ટો છે ત્યાં છૂટાછવાયા ઝાપટા પડે એવી શક્યતાઓ છે. બાકી દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાની આગાહી હવામાન વિભાગે કરી છે, એટલે વરસાદ આવવાનો છે. મે મહિનાનું જે અંતિમ અઠવાડિયું છે એમાં વરસાદ પડશે, પણ અલર્ટ મોટા ભાગે જે રેડ અલર્ટ આપવામાં આવતું હોય એ હવે આપવામાં આવ્યું નથી, કેમ કે એ સિસ્ટમ છે હવે ધીમે ધીમે આગળ વધી જવાની છે, પણ એની અસર છે એ થવાની છે અને કયા વિસ્તારોમાં એની અસર થવાની છે. તો આજનો દિવસ 24 તારીખનો અને 24 તારીખે પણ ઓરેન્જ એલર્ટ તો અપાયેલું જ છે આજના દિવસે, એટલે હવામાન વિભાગે 24 તારીખે કયા જિલ્લાઓને અલર્ટ રહેવાનું કહ્યું છે એ પણ જોઈ લઈએ. 24 તારીખે ખાસ મોટાભાગે દક્ષિણના જે જિલ્લાઓ છે એમાં અલર્ટ રહેવાની સૂચના હવામાન વિભાગે આપી છે, કેમ કે ગાજવીજ સાથે વરસાદ પડે એવી શક્યતા છે. 50 થી 60 કિલોમીટરની ઝડપે પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એ વિસ્તારોની અંદર એવી શક્યતા ખાસ રહેવાની છે. આજના દિવસે જેમ મેં કહ્યું સુરત, નવસારી, તાપી આસપાસના જે વિસ્તારો છે એટલે તો સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દમણ અને દાદરા નગર હવેલી આ જે પટ્ટો છે ત્યાં
50 થી 60 કિલોમીટર આસપાસની ઝડપે પવન ફૂંકાશે અને ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ જે વિસ્તાર છે ત્યાં વધારે પડતી અસર એની થવાની છે. ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડે, પણ આખા અમરેલીમાં કે આખા ભાવનગરમાં કે આખા સુરતમાં વરસાદ પડે એવી શક્યતાઓ નહીવત છે. છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડશે. અને અમરેલી, જૂનાગઢમાં તો વરસાદ ભારે છે એવા વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે, એ પણ તમને બતાવીશું. અને એ વિસ્તારોની અંદર વરસાદ છે. બાકી બધી જગ્યાઓ પર યલો એલર્ટ અપાયું છે, એટલે ત્યાં છૂટા છવાયા સ્થળો પર મધ્યમ મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે ત્યાં પણ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનો છે. એટલે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા અને કચ્છ આ જે બધા જિલ્લાઓ છે, આ જે બધો વિસ્તાર છે જે યલો કલરમાં છે, એ બધા વિસ્તારોની અંદર પણ છૂટા છવાયા સ્થળો પર વરસાદ પડશે. એટલે એ જગ્યાઓ પર વરસાદની શક્યતાઓ છે, પણ એટલો બધો નહીં જેટલો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ કે સુરત, તાપી, નવસારી આસપાસના વિસ્તારોમાં પડશે. આજના દિવસની આગાહી અને આવતીકાલ માટે સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. અને છૂટાછવાયા વિસ્તારોમાં આખા ગુજરાતમાં ઓલ ઓવર વરસાદ આવે, ગાજવીજ સાથે ક્યાંક વરસાદ પડે એવી પણ શક્યતાઓ છે. એની સાથે સાથે 26 તારીખ માટે પણ ઓલ ઓવર ગુજરાતમાં પવનની સ્પીડ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. અને હજુ પણ માછીમારો માટે દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. અને 27 તારીખ માટે પણ ઓલ ઓવર ગુજરાતમાં હવામાન વિભાગે આપ્યું છે એલર્ટ. એટલે ત્યાં પણ યલો એલર્ટ છે. એટલે 27 તારીખે પણ વરસાદ ગુજરાતની અંદર પડશે એ પ્રકારની શક્યતાઓ છે એ રહેવાની છે. તો હાલ અરબ સાગરની અંદર જે સિસ્ટમ આખી બની રહી છે, લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે અને ડિપ્રેશન બની અને પછી આગળ જતી રહેવાની છે. મુંબઈની ઉપરથી એ પસાર થવાની છે. મુંબઈ, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કેરળ, કર્ણાટક આ બધા વિસ્તારોમાં ભારે એલર્ટ અપાયા છે. ત્યાં આગામી 1-2 દિવસ સુધી રેડ, યલો, ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યા છે. જે પ્રમાણે સિસ્ટમમાં પરિવર્તન થશે એ પ્રમાણે ત્યાં એલર્ટમાં પણ બદલાવ આવશે. આપણે ત્યાં ભારે પવનને કારણે માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના આપી છે. વેલમાર્ક લો પ્રેશર ભલે મહારાષ્ટ્ર આસપાસ હોય, પણ આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ પાર્ટમાં દરિયા કિનારાના વિસ્તારોમાં એની અસર થાય એ પ્રકારની શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. વાવાઝોડાનો ખતરો સંભવતઃ અત્યારે નથી વર્તાઈ રહ્યો. એનું કારણ છે કે સિસ્ટમ આખી જમીન પર આવી અને પછી મુંબઈ પરથી જતી રહેશે એવું મોટા ભાગના મોડેલ છે એ કહી રહ્યા છે. જેમ અપડેટ આવશે એમ તમારા સુધી પહોંચાડતા રહીશું. તમે અમારા સુધી પહોંચાડતા રહો કે તમારા ગામ, જિલ્લા, વિસ્તારમાં કેવો માહોલ છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.